નમસ્કાર, હું પ્રવીણ. બિનજરૂરી સરકારી ખર્ચ અને પ્રોજેક્ટ બંધ કરો અને ખેડૂતોને દેવા મુક્ત કરો. આ મારા શબ્દો નથી. આ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના એ લખાયેલા શબ્દો છે, જે પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને. આમ તો તમામ સંવેદના દર્શાવી રહ્યા છે અને સીએમ હાઉસમાં વોર રૂમમાં મિટિંગોનો દોર છે અને આ મિટિંગોના દોર વચ્ચે આજે એક અપડેટ આવી. એ અપડેટ આવી એ પહેલા આ જે પત્ર છે તેની વાત કરવી ખૂબ જરૂરી છે. પત્રમાં કુમાર કાનાણી કહે છે કે ઘણા સમયથી તે જોઈ રહ્યા છે કે બદલાયા વાતાવરણ અને ઋતુચક્રના કારણે વરસાદ, ચક્રવાતનું પ્રમાણ અનિયમિત રીતે વધી રહ્યું છે અને વારંવાર ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે અન્નદાતા દેવાદાર છે. સરકાર સહાય આપવાનો પ્રયાસ જરૂર કરે છે, સારી ભાષામાં, એટલે કે જે સહાય અપાય છે પણ એ પૂરતી નથી. આગળ જતા કહે છે કે ખેડૂતોને થતું નુકસાન ભરપાઈ સહાયથી થશે નહીં. એ નુકસાન સહાયથી ભરપાઈ નહીં થઈ શકે. ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે. આ પરિસ્થિતિમાં ખેડૂતને દેવા મુક્ત કરવા માટે સરકારે એક વખત દેવું માફ કરવા વિચારણા કરવી જોઈએ. કેમ કે આ મુદ્દો મહારાષ્ટ્રમાં પણ જ્યારે નેશનલ હાઈવે જામ થાય છે તો એક સમયે મહાગઠબંધનમાં ભાજપની સરકારમાં રહેલા પૂર્વ મંત્રીના નેજા હેઠળ દેવા માફીનું આંદોલન ચાલી રહ્યું છે. બિનજરૂરી પ્રોજેક્ટ્સના કામો કે સરકારી ખર્ચાઓ બંધ કરી, કરકસર કરી ખેડૂતોને આપીને દેવા મુક્ત કરી શકાય. એ ખૂબ જ જરૂરી છે. નહીતર ખેડૂત ખેતીથી દૂર થઈ જશે. હવે કુમાર કાનાણી એવા ધારાસભ્યોમાંથી, સત્તાપક્ષના એવા નેતાઓમાંથી છે જે ખુલીને વાત કરે છે અને કહી રહ્યા છે કે ગઈ વખતે જે પરિસ્થિતિ સર્જાય, આ વખતે પણ જે પરિસ્થિતિ સર્જાય, કદાચ આ નુકસાનીની ભરપાઈ દેવાથી નહીં થાય. બીજી તરફ મહેશ કસવાલા છે. મહેશ કસવાલા કહી રહ્યા છે, સંકલન સમિતિની બેઠક હતી, તેમાં અધિકારીઓને કહ્યું કે લોકોનો જે રોષ છે એ રોષ તમે ઘોડીને પી જજો, એટલે કે સહનશક્તિ રાખજો, સાંભળી લેજો, પણ તમે સમય મર્યાદામાં કામ પૂર્ણ કરજો. કહ્યું કે મારા જીવનમાં આટલો વરસાદ માવઠું ક્યારે જોયું નથી. 100% નુકસાન થયું છે અને આટલું નુકસાન તેમને તેના જીવનમાં જોયું નથી. અમરેલીના સાવરકુંડલાના ધારાસભ્ય છે અને કહ્યું કે ખેડૂતોની પીડા એ આપણી જવાબદારી છે. કદાચ નારાજગી હશે, વિમ્રતાપૂર્વક અપમાન સહન કરીને પણ સમયસર કામ પૂર્ણ કરજો. કેમ કે કુંવરજી બાવળિયાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ પણ એક ગંભીર બાબત છે, વિચારવા જેવી બાબત છે. જે ભાગિયા છે, 50-50%ની વાત થાય કે ભાગ્યામાં ખેતી કરતા હોય, જો પાક નુકસાનીની સહાય આવે તો ભાગ્યાનું શું? સરકારે એનું પણ વિચારવું જોઈએ. કેમ કે જે મૂળ માલિક છે એને સહાય મળશે, પણ ભાગ્યાનું પણ એટલું ધોવાયું છે. એટલા માટે જ એક મહિલા છે એ મંત્રી કુંવરજી બાવળિયાને કહી રહ્યા છે કે અમારા હાથમાં કશું જ નથી રહ્યું, અમારું થોડું વિચાર કરો. તો આ બે મહત્વની ઘટનાઓ થઈ. ત્રીજી ઘટના આવે છે ગાંધીનગરથી, જે મેં બેઠકની વાત કરી હતી. કેમ કે ગાંધીનગરની બેઠકમાં તમામ અધિકારીઓ અને સાથે જ સચિવને બધા જ જોડાયા હતા. મુખ્યમંત્રીની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે એ છે કે 3 દિવસમાં પંચરોજ કામ કરીને ગાંધીનગર મોકલો. જેવો આ નિર્ણય થયો, તમે પણ પ્રયત્ન કર્યો કે આ અંગે પ્રેસનોટ આવે સરકારી તો અંદાજો આવી જાય. તો પ્રેસનોટમાં એ વસ્તુ મળી ગઈ અને એક શબ્દ એ પણ લખેલો કે છેલ્લા 20 વર્ષમાં આવી સ્થિતિ નથી જોઈ, કેમ કે વરસાદથી આટલી નુકસાની નથી જોઈ. જેવો આ નિર્ણય થયો તો ભાજપના ધારાસભ્યો છે, સાંસદો છે, તમામ વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ નાખીને સચેત કરી રહ્યા છે કે પંચરોજ કામ કરવાનું છે, સર્વે કરવાનું નથી. તમામ જે ગ્રામ પંચાયત છે, ખાસ તો જ્યાં સંપૂર્ણ નુકસાન છે, 100% નુકસાન છે, ત્યાં ઠરાવ કરી અથવા પંચરોજ કામ કરીને તમે ફટાફટ મોકલી દો, જેથી ગાંધીનગર મોકલી શકાય. પ્રેક્ટિકલી કાર્યવાહી એ જ હોય. કેમ કે સર્વેમાં નહીં પહોંચી વળે આ તંત્ર. ઘણા ધારાસભ્યથી માની નેતાઓ સ્વીકારે છે. એટલા માટે ડિજિટલ સર્વે, એટલા માટે જ જે એપ્લિકેશનમાં ફોટો અપલોડ કરવાની વાત આવી, તેનું કારણ એ જ હતું. કેમ કે નુકસાનીનો વ્યાપ એટલો મોટો છે કે એટલો મેન પાવર સરકાર પાસે નથી. ન તો એટલા તલાટી છે, ન તો એટલા ગ્રામ સેવક છે. અને આ વાસ્તવિકતા છે. વીસીની અલગ વ્યથા છે, વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર, જે દરેક જગ્યાએ સરકારી પ્રક્રિયાઓમાં ભાગ હોય છે, ફોર્મ ભરે છે, બધી જ પ્રક્રિયા કરે છે. તો એ પ્રયત્ન કર્યો કે મૂળ સુધી જાય. 7 દિવસમાં અને 20 દિવસમાં સર્વેની વાત હતી, એમાં પણ ઘણા બધા સવાલો હતા. તો હવે 3 દિવસમાં પંચરોજ કામ મોકલી દેવાનું છે. હવે પછીનો પ્રશ્ન એ આવશે કે સહાયના ધોરણો શું હશે. પણ જે કુમાર કાનાણીએ વાત કરી છે એ વાત ખૂબ જરૂરી છે. કેમ કે 10 વર્ષમાં ઓવરઓલ દેશનું દેવું 2 લાખ કરોડને પાર થઈ ગયું.
તો પછી ખેડૂત પણ દેવાદાર બન્યો છે. એમને મહારાષ્ટ્રમાં આંદોલન નથી ચાલી રહ્યું. એનસીઆરબીના આંકડા ઉપર નિર્ભર રહેવું પડે છે. 2016 પછી સરકારે સ્પષ્ટ આંકડા આપવા તૈયાર નથી કે ખેડૂતોની આત્મહત્યાનો આંકડો શું છે. પિયત બિન પિયત ની જંજાળમાં આપણે ફસાઈ જાય છે, કેમ કે સરકારી નિયમોને આંટીઘૂંટી એવી હોય છે કે સામાન્ય માણસની સમજની બહાર હોય છે. એટલા માટે જ ગઈકાલે 72 ગામના જે સરપંચો છે તેમને કહ્યું કે સર્વે કરવાની જરૂર નથી, તમે જ્યાં અમારે બધું જ જતું રહેવું છે, 100% નુકસાની છે, તો નિર્ણય લઈ લે સરકાર, પાત્રા પડ્યા નહીં રહે. ભરત સુતરિયાએ પણ એ જ વાત કરી જ્યારે ઓડિયો વાયરલ થયો ખેડૂત સાથેની વાતચીતમાં. તો દેવા માફીનો મુદ્દો વિપક્ષ પણ ઘણી વખત કરતું આવ્યું છે, પણ પહેલી વખત કોઈ સત્તા પક્ષના ધારાસભ્યએ વાત કરી છે. તો આ બધી જ ઘટનાઓ, આ બધી વસ્તુઓમાં થઈ આજના દિવસમાં. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. જયેશભાઈ પટેલ જોડાશે, શોર્ટ નોટિસ પર જોડાયા છે. પાલભાઈ આંબલિયા જોડાશે. પાલભાઈ થોડા વ્યસ્ત છે, પણ ધન્યવાદ પાલભાઈ જેટલો પણ સમય આપ્યો. પાલભાઈ, આ ત્રણ ઘટનાઓ છે, મેં વાત કરી. કુમાર કાનાણીએ પત્ર લખ્યો, સત્તા પક્ષના ધારાસભ્ય કહી રહ્યા છે કે સરકારે વિચારવું જોઈએ, સરકારી અમુક જે પ્રોજેક્ટ્સ જે છે અને ખર્ચ જે છે તેના ઉપર રોક લગાવવી જોઈએ. મહેશ કસવાલા કહી રહ્યા છે, મંત્રીઓ તો કહી જ રહ્યા હતા કે મેં જીવનમાં આટલું ક્યારેય નુકસાન નથી જોયું માવઠાના કિસ્સામાં, અને કહ્યું છે વિનમ્રતાપૂર્વક કે અધિકારીઓ છે એ કદાચ થોડું અપમાન સહન કરી લે, પરંતુ સમય મર્યાદામાં કામ પૂરું કરે. હવે 3 દિવસ મુખ્યમંત્રીની બેઠકમાં અપાયા છે કે પંચરોજ કામ કરીને ગાંધીનગર મોકલવામાં આવે. હવે કદાચ અંદાજો આવી ગયો કે વ્યાપ બહુ મોટો છે અને નુકસાની અંદાજા બહાર છે. પહેલી વસ્તુ તો કુમાર કાનાણીએ જે દેખી છે એ છેલ્લા 8 દિવસથી કોંગ્રેસ પક્ષ સતત એક જ માંગ મૂકતો આવ્યું છે કે સર્વે કરવાની જરૂર નથી. સાર્વત્રિક વરસાદ થયો છે, 1.5 ઇંચથી લઈને 15 ઇંચ વરસાદ થયો છે. ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, જિલ્લા પ્રમુખો એ પણ મીડિયા બાઇટમાં એમ કહે છે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. આજે મેં રાજ્યના ઉપમુખ્યમંત્રીને પણ સુરતમાં મેં જોયા, બરાબર છે, એના એ શબ્દો હતો કે ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે. હવે જો આ તમામ લોકો જ્યારે કહેતા હોય ત્યારે સર્વે કરવાનો પરિપત્ર સરકારે કર્યો, આજ સરકારની સૌથી મોટી મૂર્ખામી હતી અને ખેડૂત વિરોધી નીતિ હતી. આજે જે 3 દિવસનું પંચરોજ કામ કરવાનું જે સરકારે પરિપત્ર કરવો પડ્યો છે એ સરકારે દબાવમાં આવીને કરવો પડ્યો છે. એટલા માટે કે તમામ વીસીઓ જેટલા પણ છે એ વીસીઓ એ ના પાડી છે, અને એનો ના પાડવાનો લેટર જો જોતો હોય તો સરકારને હું આપું. એમાં વીસીઓ એ નોંધ કરી છે પ્રવીણભાઈ, ખૂબ અગત્યની નોંધ છે. એમાં સરકારનું ભોપાળું છતું થાય એવું છે. વીસીઓ એ લખિતમાં એવું કહ્યું છે કે અમે જ્યારે જમીન ઉપર જઈ અને પ્રગતિ પોર્ટલ મુજબ જે સર્વે નંબર અમને આપવામાં આવે છે એ પ્રગતિ પોર્ટલના આધારે અક્ષાંશ રેખાંશ ઉપર જઈને અમે ઉભીએ છીએ, તો જે વ્યક્તિના નામે અમે જઈએ છીએ એ વ્યક્તિનું ખેતર તો ત્યાંથી 1.5 કિલોમીટર દૂર છે. જમીન માપણીની ભૂલ છે, એટલે કોઈ કાળે આ પ્રગતિ પોર્ટલ ઉપર અમે ફોટા અપલોડ પ્રોપર કરી શકીએ એમ નથી, ખોટા કરવા હોય તો કરી શકીએ એમ છીએ. આવું લેખિતમાં જમીન ઉપર કામ કરતા વીસીઓનું કહેવું છે. તમામ ગ્રામ સેવકો, તમે સમજો, એક ગ્રામ સેવકના સેજાની અંદર કે એક તલાટીના સેજાની અંદર લગભગ 8-8, 10-10 ગામ છે. તો હવે 8-10 ગામ, એક ગામની અંદર તમે સરેરાશ 1000 ખેડૂતો ગણો તો 8000 ખેડૂતોનું સર્વે એક વ્યક્તિએ કરવું એ સરકાર હોય કોઈના ક્ષમતા બહારની વાત છે. ગુજરાતમાંથી જે રીતે છેલ્લા 2 દિવસની અંદર ગામોએ એકતા બતાવી, હું તમામ ગામોને અભિનંદન અને ધન્યવાદ આપું છું. ગામોએ એકતા બતાવી છે અને એકતા બતાવીને જ્યાં જ્યાં સર્વે કરવા આવ્યા ત્યાં એમને બહાર કાઢ્યા છે કે નહીં, સર્વે નહીં, તમારે જો આપવું જ હોય તો ખેડૂતોનું પાક ધિરાણ માફ કરો. આ જો અત્યારે આ સામે દેખાય છે એ રાજ્યના ઉપમુખ્યમંત્રીના શબ્દો છે. ખેડૂતોને ભયંકર નુકસાન થયું છે. એટલે જે રીતે તમામ ગામોએ સામૂહિક રીતે એક થઈ અને જે રીતે સરકારની આ નીતિનો વિરોધ કર્યો છે, એટલે સરકારની જમીન પગ તળિયેથી જમીન જ્યારે સરકવા લાગી છે ત્યારે સરકારે સિસ્ટમેટિકલી એના જ ધારાસભ્યો આગળ જેવી રીતે પેલા સર્વે કરાવવાના નાટક કરાવ્યા હતા, સર્વેક્ષણ કરવા જવાના નાટક કરાવડાવ્યા હતા, એવી જ રીતે અત્યારે કાગળ લખાવવાના નાટકો કરે છે. એટલે પોતે જ આ યશ ખાટવાનો પ્રયત્ન કરે છે. પણ ગુજરાતનો ખેડૂત આ વખતે, કારણ કે છેલ્લી 7 સિઝનથી પ્રવીણભાઈ સતત માર સહન કરતો આવ્યો છે,
જયારે 7 સિઝનથી જયારે માર સહન કર્યો હોય એમાં કોઈ કાળે અત્યારે ખેડૂત બેઠો થઈ શકે એમ નથી. ગઈકાલે રાત્રે ઓછામાં પૂરો ફરીથી 3-4 ઇંચ વરસાદ પડ્યો છે. એટલે જે કઈ ખેડૂતોએ પાથરા જે વચ્ચે રાહત આવી, વિરાપ આવ્યો, તો ખેડૂતોએ પાથરા ફેરવા હતા, એ ફેરવેલા પાથરા ફરીથી પાછા ગઈકાલે રાત્રે જે 3-4 ઇંચ વરસાદ પડ્યો એની અંદર ફરીથી ડૂબી ગયા અને ખેડૂતોની મગફળી છે એ સંપૂર્ણ સડી ગઈ છે. એટલે અમારી આજની તારીખમાં બે માંગ છે કે સરકારે સર્વેના નાટકો કરવા હોય તો કરે, પંચરોજ કામો કરવા હોય તો પંચરોજ કામ કરે. બે માંગો છે, ડાંગર, કપાસ, ડુંગળી, મગફળી, આ તમામ જે પાક છે એ સંપૂર્ણ નાશ પામ્યો છે. ત્યારે ખેડૂતોનું જે 3 લાખ સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે. જે ખેડૂત પાક ધિરાણ ન લેતો હોય એને 3 લાખ સુધીની મર્યાદામાં રાહત આપવામાં આવે. અને નંબર 2, ટેકાના ભાવે જે ખરીદી કરે છે એ ડાંગર હોય, મગફળી હોય, સોયાબીન હોય, કોઈ પણ એક ખરીદી કરવાની જગ્યાએ જે કેન્દ્ર સરકારે નિમેલી અશોક ગુલાટી કમિટી છે અને અશોક ગુલાટી કમિટીએ જે અહેવાલ કર્યો છે કે જેવી રીતે કર્ણાટકની અંદર અને જેવી રીતે તેલંગાણાની અંદર ખેડૂતોને સીધી રાહત આપવામાં આવે છે, એના ખાતામાં જમા કરવામાં આવે છે, એવી જ રીતે તમામ ખેડૂતો એ ડુંગળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, મગફળી હોય, એ ટેકાના ભાવે જે વસ્તુ ખરીદી થાય છે એ ખરીદી કરવાના બદલે ખેડૂતોને સીધા એના ખાતામાં જમા કરાવવામાં આવે. અશોક ગુલાટી કમિટીના અહેવાલને માન્ય રાખી અને જમા કરાવવામાં આવે. આજની તારીખમાં અમારી આ બે માંગ છે અને આ બે માંગ માટે જો સરકાર નહીં માને તો અમે 6 તારીખથી સૌરાષ્ટ્રને લઈ અને સોમનાથથી ચાલુ કરી સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર અને છેલ્લે ભગવાન દ્વારકાધીશને ટ્રેક્ટર યાત્રા સ્વરૂપે ખેડૂત આક્રોશ યાત્રા, ખેડૂત સંવેદના યાત્રા લઈ અને નીકળવાના છીએ. અને હું જીએસટીવી ના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું, આમંત્રણ આપું છું કે આમાં તમે પણ સાથે ટ્રેક્ટર લઈ અને જોડાઓ અને આવો આપણે સૌ સાથે મળી અને આપણા હક અધિકારની લડાઈ કરીએ. પારભાઈ, યાત્રા અને મહાપંચાયતો શરૂ થઈ છે પણ એના વચ્ચે એમ તો કહી શકાય દેરાએ દુરુસ્ત થાય, કેમ કે જેવો આ નિર્ણય થયો એવો એક મારી પાસે આઈટી સેલનો એક મેસેજ આવે છે જેમાં ભરત સુતરિયા લિખિતન છે. ભરત સુતરિયાએ કહ્યું છે, અમરેલીના સાંસદ, કે લોકસભામાં આવતા તમામ જે ગ્રામ પંચાયત છે સરપંચ શ્રી તેમને તલાટી કમ મંત્રી શ્રીને જણાવવાનું કે કમોસમી વરસાદ અન્વયે આપણા ગ્રામ પંચાયત હેઠળ તમામ ગામોમાં ગામ વાઇઝ 100% નુકસાન થયેલ હોવાનું પંચરોજ કામ આજે જ કરવા જણાવવામાં આવે. એટલે કે આ પહેલા પણ થઈ શકતું હતું, આગાહી છે. મેં કહ્યું ને કે જેવી રીતે વીસીઓએ સરકારનો ભાંડો ફોડ્યો પહેલી વખત, ગયા વખતે વીસીઓએ આ જ ડિજિટલ ક્રોપ ઇમેજ સિસ્ટમ દ્વારા સર્વે કર્યું હતું, પણ ગયા વર્ષે વીસીઓ બિચારા ક્યાંક ને ક્યાંક દબાઈ ગયેલા હતા. આ વખતે વીસીઓનો ખુલીને અવાજ આવ્યો કે જમીનમાં આપણી જે ખોટી થઈ છે એનો ઓફિશિયલી ભાંડો વીસીઓએ લેખિતમાં ફોડ્યો છે અને કહ્યું છે કે 80% ખેતર આડા અવરા છે, 80%. એટલે એક બીજું, જેવી રીતે ગામે ગામથી તમામ ગામોએ જેવી રીતે સર્વે કરવા વાળી ટીમને બહાર મોકલી એટલે સરકારને ખબર પડી ગઈ કે આ હવે આપણું ડીંડક હાલે એમ નથી, એટલે સરકારે આ હુકમ કરવો પડ્યો છે. કર્યો નથી, કોઈ દયા ખાધી નથી. જો દયા ત્યારે જો એને આવી હોત તો કુંવરજીભાઈ બાવળિયાની બાજુમાં ઉભીને એક બેન, મારી ખેડૂત માં, રોવે છે, કાયદેસર એના આંસુ, તો કોઈ પણ કઠણ કાળજાનો માણસ હૃદય દ્રવી જાય તો આ મંત્રીઓના હૃદય કેમ ના દ્રવ્યા? એને ત્યારે કેમ ના કહ્યું કે નહીં માં તું રડ નહીં, અમે તારું પાક ધિરાણ છે એ માફ કરી દઈશું, તું ચિંતા ના કર, અમે તારા હામી બનવા આવ્યા છીએ. તો ત્યારે એના મંત્રીઓના જવાબ એવા હતા કે અમે ખેડૂત છીએ ને સર્વે થશે ને તમે ચિંતા ના કરો ને, એટલે લુખ્ખા આશ્વાસનો હતા. એટલે સરકારમાં ક્યાંય કરતા ક્યાંય એકેય મંત્રી પાસે, ધારાસભ્ય પાસે એ બધા જ દયા લાગણીની સામે એની પોતાની મજબૂરી એ છે કે દિલ્હીથી જે આદેશ થાય એ પ્રમાણે એને કરવાનું છે. પેલો આદેશ એ થયો હતો કે ખેતરોમાં જઈને સર્વે કરો ને કાગળો લખો. હવે આદેશ એ થયો છે એટલે એ મુજબ હવે બધા જ ધારાસભ્યો, સંસદ સભ્યો મેસેજો પાસ કરશે, એના લોકોને મેસેજ પાસ કરશે કે તાત્કાલિક આ પંચરોજ કામ કરો, જેથી કરીને આપણી સરકારે બહુ સારું કર્યું છે એની વાહવાહી કરો. પણ જ્યાં સુધી ખેડૂતોનું દેવું માફ નહીં થાય ત્યાં સુધી સતત લડતા રહીશું. એ જ વાત આવી એટલે જ કુમાર કાનાણીના એ મુદ્દાથી શરૂઆત કરી. ધન્યવાદ પાલ અંબલિયા, શોર્ટ નોટિસ પર જોડાયા. જયેશ પટેલ આપણી સાથે છે.
જયેશભાઈ, જે કહ્યું છે કે વિચારવું જોઈએ સરકારે, સરકારી પ્રોજેક્ટ્સ જે છે, ખર્ચ જે છે ઓછા કરીને દેવું માફ કરો તો બેઠો થાય ને તો ખેડૂત ખેતીથી દૂર થઈ જશે. કઈ રીતે જોઈ રહ્યા છો આ પત્રને? ધિરાણની બધી વાતો ચાલી રહી છે, મંત્રીઓ ખુદ અનુભવ કરી રહ્યા છે, ધારાસભ્યો અનુભવ કરી રહ્યા છે, બાકી સંકલન સમિતિની બેઠકમાં મહેશ કસવાલાને એમ ન કહેવું પડે કે ગુસ્સો હોય તો મતલબ વિનમ્રતાથી એ સાંભળી લેજો પણ સમયસર કામ પૂરું કરજો. પ્રવીણભાઈ, ખેડૂત આંદોલિત થયો છે એટલા માટે થયો છે કે છેલ્લી 7 સિઝનથી એટલે લગભગ 4 વર્ષથી ખેડૂતોની એક યા જણસીઓને આવા કુદરતી હોનારતને લઈને નુકસાન થયું છે અને નુકસાન થવાથી ગુજરાતનો ખેડૂત દેવાના ડુંગર તળે દબાઈ ગયો છે. હવે એમાંથી બહાર નીકળવા માટે આ તો પ્રવીણભાઈ એવું છે કે ખેડૂતે પોતાના અસ્તિત્વ બચાવવા માટેની ક્યાં તો પછી એને આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. કદાચ એ પરિસ્થિતિ હશે પણ આપણે કદાચ એ પરિસ્થિતિમાં શબ્દ કદાચ આ મારું વ્યક્તિગત માનવું છે. આમાં કદાચ હું ક્યારેય એક પુરુષ એક વચનમાં વાત નથી કરતો, પણ જે વાત કરી કુંવરજી બાવળિયાવાળી કે જે ભાગ્યાઓ છે ખાસ તો જે 50% ભાગમાં રાખે છે ખેતી, આ સહાય ને બધું SDRF પ્રમાણે થશે, જે મૂળ માલિક એ નુકસાનીમાંથી બેઠો નથી થતો, તો જે ખેત મજૂરીને જે ભાગ્યો છે એ તો કઈ રીતે બેઠો થશે? શું એ જ વ્યથા આ મર્યાદિત ભાષામાં કુમાર કાનાણીની છે પત્રમાં? બની શકે, પણ મારી મૂળ વાત પ્રવીણભાઈ એવી છે કે ખેડૂત પાસે બીજો કોઈ ઉપાય જ નથી, નહીં તો એનું અસ્તિત્વ પૂરું થઈ જવાનું છે. એટલે અત્યારે રાજકીય પક્ષ તરીકે જે સત્તામાં બેઠા છે એમને એ વાતનો અહેસાસ થયો છે. અત્યાર સુધી તો કોઈ પણ પ્રકારની સંવેદના સરકાર દ્વારા દેખાડવામાં આવતી નહોતી, પણ હવે દેખાડો કરવામાં આવી રહ્યો છે. એનું કારણ છે કે સરકારને એવું લાગે છે કે ભાઈ અમારા પગ તળેથી જમીન સરકી રહી છે અને ગુજરાતનો ખેડૂત અત્યારે એમના હાથમાંથી સરકી રહ્યો છે. એવા સંજોગોમાં આ બધા નિર્ણય એમણે મજબૂરીમાં કરવા પડે છે. પ્રવીણભાઈ, મને નથી લાગતું કે એ લોકો કોઈ સારા મતલબથી આ વાત કરી રહ્યા છે. રાજકીય જમીન એમની સરકી રહી છે અને ખેડૂત હવે પોતાના અસ્તિત્વની લડાઈ લડવા માટે જ્યારે રસ્તા ઉપર આવ્યો છે ત્યારે આ જે બધી બાબતો કરવામાં આવી રહી છે એ એમણે મજબૂરીમાં કરવી પડે છે. આજે 18,000 ગામડાઓનો આ પ્રશ્ન છે. હવે 3 દિવસમાં રોજકામ કરવાનું. હું મારા ગામની વાત કરું તો 15,000 હેક્ટરનો મારા ગામનો સેજો છે, બીજા ગામમાં નથી જતો. 15,000 હેક્ટરમાં રોજકામ કરવા માટે કઈ રીતે વિસ્તારમાં ફરી શકશે? 150 સ્ક્વેર કિલોમીટરનો વિસ્તાર, એની અંદર 3 દિવસમાં એ રોજકામ કઈ રીતે થઈ શકે? પ્રવીણભાઈ, સૌથી મોટી જો આ સરકારની નિષ્ફળતા કે ખરાબી હોય તો એ છે કે એને નમૂના 12 ની અંદર નોંધ નથી કરવામાં આવતી. તમને રોજકામ કરવાની શા માટે? જો નમૂના 12 ની અંદર પાકની નોંધણી કરવામાં આવી હોય અને એ જો સરકારના રેકોર્ડ ઉપર નોંધાઈ ગયું હોય તો સર્વે કરવાની કે રોજકામ કરવાની કઈ જરૂર નથી. જેનો જે પાક છે, ધારો કે ડાંગર છે, મગફળી છે, કપાસ છે, કેળ છે, આ જે પાકોને નુકસાન. ચલો, થોડો સિસ્ટમનો પણ પ્રોબ્લેમ છે ને, સિસ્ટમનો પ્રોબ્લેમ સિસ્ટમમાં છે તો પછી સિસ્ટમ કોઈ પણ હોય ક્યારેક પ્રોબ્લેમ આવી જાય. પણ મૂળ વાત એ છે કે 3 દિવસમાં જે પંચરોજ કામની વાત છે, જયેશભાઈ જે વાત કરીએ પંચરોજ કામમાં જો કદાચ ગ્રુપ્સમાં જે મેસેજ વહેતા થયા છે તેનો મતલબ સીધો એમ થયો કે ફિઝિકલી પહોંચી ન શકો. જે ગામ છે 100% નુકસાની છે તો એક ઠરાવ કરી દે ગ્રામ પંચાયત અને મોકલી દે. કેમ કે તલાટીથી માનીને તાલુકા વિકાસ અધિકારીથી માનીને જિલ્લા ખેતીવાડી અધિકારી, કલેક્ટર આ પ્રક્રિયામાં સામેલ હોય છે, ગ્રામ સેવક પણ હોય છે. પણ જ્યાં તલાટી 3-3, 4-4 ગામ સંભાળતો હોય તો ફિઝિકલી કઈ રીતે પહોંચશે? બીજો મુદ્દો એ આવ્યો કે જ્યારે માપણીમાં સ્થિતિઓ એવી ઊભી થઈ કે કોઈની જમીન ઘટી ગઈ, વધી ગઈ, ક્યાંક બીજી જગ્યાએ બેસી ગઈ, એ પ્રશ્ન હજુ સોલ્વ નથી થયો. 31 ડિસેમ્બર આવશે તો ભૂલ સુધારણા કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એની 3જી તિથિ હશે, 3જું વર્ષ. એટલે હવે એ ટેકનિકલ ખામીના કારણે જે આપણે ડિજિટલ સર્વેની આપણે વાત કરી રહ્યા છીએ, ખામી ત્યાં આવી રહી છે. એટલે કે એક જે ભૂલ થઈ જમીન માપણીમાં તે ક્યાં ક્યાં કઈ રીતે પ્રક્રિયાઓમાં ન રહેશે, સરકારને પણ ન રહેશે, નાના વ્યક્તિને નહીં. જયેશભાઈ, આપ ફરી જોડાઈ ગયા છો, વાત આગળ વધારશો. હા, એટલે મારું કહેવું એમ છે પ્રવીણભાઈ
કે સરકાર આ બધા નાટકો બંધ કરીને આજે ગૃહમંત્રીને સંવેદના દેખાય કે મંત્રીને કે ધારાસભ્યોને આજે આ છેલ્લા 7 સિઝનથી પ્રવીણભાઈ થાય છે. એટલે મારા 2-3 મુદ્દાઓ છે કે એક તો આ સર્વેનું કે રોજકામનું ડિંડક બંધ કરવામાં આવે, પાક ધિરાણ જે કંઈ આ વર્ષનું છે એ તાત્કાલિક ધોરણે માફ કરી દેવામાં આવે, અને રવિ સિઝન માટેની જે જરૂરિયાત છે ખેડૂતની, કારણ કે હવે તો રવિની સિઝન વાવણીનો વખત થઈ ગયો, એને માટે એને બિયારણ ખરીદવાના છે, એટલે એ દેવાના ડુંગર તળે ફરી પાછો દબાવવાનો છે. એટલે સરકાર આ બધા તૂટ બંધ કરીને 1 અઠવાડિયાની અંદર ખેડૂતોના ખાતાની અંદર જે કંઈ સહાય આપવાની છે એ સહાય આપી દે અને પાક ધિરાણ માફ કરી દે. એટલે ખેડૂત પોતાના રવિ સિઝન માટે, અને 3 દિવસ શું, હવે ધારો કે આવતીકાલે, આજે લગભગ અમારા વિસ્તારમાં તો ઘણો બધો વરસાદ ખુલી ગયો છે અને ઉઘાડ થયો છે, એટલે 2 દિવસમાં ખેડૂત એની વ્યવસ્થા કરી દેશે. તો 3 દિવસ પછી કે 5 દિવસ પછી જ્યારે રોજકામ કરવા જશે ત્યારે કદાચ એવું બની શકે કે એ પાક ખેડૂતે યોગ્ય જે કંઈ આવ્યો એના હાથમાં એને વ્યવસ્થા કરી દીધી છે. એટલે ભાવાંતર યોજના લાગુ કરીને તમારી પાસે જે કંઈ ડેટા છે એ ડેટાની અંદર ડાંગરનું કે કપાસનું કે મગફળીનું એકર દીઠ જો ઉત્પાદન થાય છે એની જે વધુ મર્યાદા, ધારે 70 મણ મગફળી જ ખરીદવાની એક ખેડૂત પાસે, હવે એના ઘરની અંદર કે એની બચી છે ધારો કે 100-200 મણ, તો બાકીના 30 મણનું એ શું કરશે, એવો એક બી મોટો પ્રશ્ન. એટલે ભાવાંતર યોજના લાગુ કરીને મિનિમમ સપોર્ટ પ્રાઇસ થી જે નીચે ભાવે વેચાણ થાય છે, એ બગડેલા માલનું હોય કે સારા માલનું હોય, એને ખાતામાં ચૂકવણી કરી દેવામાં આવે. નહીં, એ તમે જે વાત કરી રહ્યા છો, જુનાગઢ ગીર સોમનાથમાં જ્યારે સર્વે પર હતા ડોક્ટર પ્રદ્યુમન વાજા અને અર્જુન મોઢવાડિયા સાથે રાજેશ ચુડાસમા જુનાગઢના સાંસદ, ત્યારે એક સરપંચે આ જ વાત કરી હતી કે તમે ક્યારે કેટલી ખરીદવાના છો, તો અમે થોડા હાથમાં થોડા પૈસા આવે તો અમે કંઈક આગળ વિચારીએ, કારણ કે મગફળીની ખરીદી પણ અટકી છે. પણ 3 દિવસમાં પંચરોજ કામમાં તો એવું થશે ને જયેશભાઈ કે ઠરાવ કરી દેવામાં આવે ગ્રામ પંચાયત થકી, બીજો તો કોઈ વિકલ્પ નથી. પ્રવીણભાઈ, સરકાર પાસે પૂરેપૂરું મેકમ નથી. એક તલાટી એ 4-5 ગામની જવાબદારી હોય, અને ગ્રામ સેવક તો 10-15-20 ગામમાં એક જ ગ્રામ સેવક હોય. હવે એ કઈ રીતે એ કરી શકવાનો? 15,000 હેક્ટરનો એક ગામનો તેજો છે, એ ગામમાં એ કઈ રીતે ક્યારે જશે, ક્યારે ગામ એ વગડે અને એ સર્વે કરશે? એટલે એ તો શક્ય નથી. એટલે પ્રવીણભાઈ, જીએસટીવી ના માધ્યમથી હું આ સરકારને એ વાત જણાવવા માંગુ છું કે આ તો વર્ષો વર્ષ થતું જ આવે છે, તો પાકની જાળવણી માટે અત્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે એવા વેરહાઉસ પણ બનાવવામાં આવે જેને લઈને ખેડૂત પોતાનો પાક ત્યાં એટલીસ્ટ આવી પરિસ્થિતિમાં જેટલો પણ બચાવી શકાય એટલો એ વેરહાઉસમાં જમા કરાવી શકે. ગામ દીઠ આવા મોટા વેરહાઉસ બનાવવા માટેની સ્કીમ પણ સરકાર દ્વારા આ તબક્કે લાગુ કરવી, એવા જીએસટીવી ના માધ્યમથી હું અપીલ કરું છું સરકારને. રાજકીય પાર્ટીના જે કાર્યાલયો બને છે એટલી તાતી જરૂર વેરહાઉસની પણ છે, જેથી કદાચ જે હાથમાં છે કદાચ બચી શકે. તમે દરેક જિલ્લાની અંદર તાલુકા મથકે જ્યારે તમારા પક્ષના કાર્યાલયો તમે બનાવી શકો છો, એનું ફંડ ક્યાંથી આવે છે એનાથી અમને કોઈ મતલબ નથી, પણ સરકાર એ જ પ્રકારે ગામની અંદર પણ વેરહાઉસ બનાવે. 18,000 ગામો છે, 18,000 વેરહાઉસ બનાવવા માટે સરકાર કેમ પ્રયત્નશીલ નથી થતી, એ પણ એક આજે પ્રશ્ન છે. એટલે હવે ખેડૂત પોતાની તકલીફને સમજતો થયો છે, એને એ સમજણ આવી ગઈ છે કે મારું અસ્તિત્વ પૂરું થઈ જવાનું છે. જે વાત મહારાષ્ટ્રમાં આવી છે એ વાત આવતીકાલે ગુજરાતમાં પણ આવવાની છે. પ્રવીણભાઈ, જીએસટી ના માધ્યમથી હું સરકારને જણાવવા માંગુ છું કે જે મહારાષ્ટ્રમાં થઈ રહ્યું છે એ ગુજરાતમાં પણ આવનારા દિવસોમાં 100% થવાનું છે. એટલે ખેડૂતો પ્રત્યેની સંવેદના બતાવીને તાત્કાલિક આ બાબતમાં જો સરકાર ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયત્ન નહીં કરે તો આવનારા દિવસોમાં આપણે પોઝિટિવલી એ વિચારીએ કે એવું અહીંયા ન થાય, ને કદાચ એટલા માટે જ સ્પષ્ટપણે જે વાત કરવાની જે ઓન પેપર છે ક્યારે લૂઝ સ્ટોક ના હોય. કેમ કે આજે પણ છે કે સરકાર જાહેરાત કરે, સમયનો થોડો અભાવ છે, પણ જાહેરાત કર્યા પછી જાહેરાતના ઘોડા દોડી ગયા પણ એનો ટ્રેક જ ન હોય ઘોડાને દોડવાનો. જેમ કે તલાટી પૂરતા ના હોય, ગ્રામ સેવક પૂરતા ના હોય, વીસી ના પાડી દે, તો પછી તમે 10, 12, 15, 20 જિલ્લાઓમાં એક સાથે આટલા ગામડાઓમાં સર્વે પ્રેક્ટિકલી કઈ રીતે કરી શકો?
અને જે સેટેલાઇટ સર્વેની વાત આવી તેમાં પછી માપણીનો પ્રશ્ન આવે. તો આ બધા જે ભૂલના બીજ વવાઈ ગયા છે એનો સ્વીકાર કદાચ કરવો પડશે. તેનાથી કેમ કે સરકારને પણ નુકસાન છે ને બાકી જે નુકસાની બેઠી રહ્યો છે 6-7 વર્ષથી એને પણ નુકસાન છે. સંવેદનશીલ શબ્દ વાપરવો, સંવેદના દેખાડી સારી વાત છે, દેખાડી પણ રહ્યા છે નેતાઓ, પણ પ્રેક્ટિકલી જમીન પર જે સ્થિતિ છે એનો સ્વીકાર પણ કરવો પડશે. અને જે કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે અથવા બોલ્યા છે સત્તા પક્ષના બહુ જૂજ ધારાસભ્યોમાંથી છે જે કહી રહ્યા છે કે દેવા મુક્ત કરવા માટે સરકારી ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ જ્યાં જરૂર નથી. શું એના પર બ્રેક લાગશે? એ જ સવાલ સાથે ધન્યવાદ જયેશભાઈ પટેલ ચર્ચામાં જોડાયા અને પાલ આંબલિયા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.